ભરતનગરમાં આવેલ શ્રીનાથજી નગરમાં જ્વેલર્સની દુકાનમાં ધોળા દિવસે 95,000ની સોના ચાંદીની ચોરી। ભાવનગરના ભરતનગર આરકે મંગલમ હોલ પાસે આવેલ લક્ષ્મીનગર 2માં રહેતા અને સીતારામ ચોક શ્રીનાથજી શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાન નંબર 4માં શિવશક્તિ કૃપા જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા પ્રવીણભાઈ પરમાનંદ સતીકુંવરે ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સવારના દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો તેમની દુકાનમાં શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી કાચના શોકેસમાં રાખેલ ચાંદીના છડા, ચાંદીની ભગવાનની મૂર્તિ, ચાંદીના નાના મોટા સિક્કા નંગ 25, બાળકો માટેના સાંકડા, ચાંચરી બોરિયા, ચાંદીના માંડળિયા નંગ આશરે 60, ચાંદીની કટલી, જોડનો ગાંઠ, ચાંદીની 20 ગ્રામની લગડી તથા ચાંદીના અન્ય છૂટા માલ આશરે 500 ગ્રામ મળી કુલ રૂપિયા 94,900ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે ભરતનગર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રવીણભાઈ પરમાનંદભાઈ સોની। કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? ભરતનગર સીતારામ ચોક ભાવનગર। શું બનાવ બન્યો? દુકાનમાં ચોરી થઈ ચાંદીના દાગીનાની। શું દુકાનનું નામ? શિવશક્તિ કૃપા જ્વેલર। શું શું દાગીના હતા? દાગીના અલગ અલગ આઈટમ બધા હતા, છડા હતા, ભગવાનની મૂર્તિ હતી, ચાંદીના સિક્કા હતા વગેરે વગેરે ઝીણો ઝીણો માલ હતો બધો અંદર। કેટલાની ચોરી? લગભગ 1.5 લાખ 1.5 લાખની ચોરી થઈ છે। તમને કોને જાણ કરી હતી? બાજુવાળા ભાઈ જાણ કરેલી છે આપણે દુકાનવાળાએ।